હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમ્માઝ રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ રગડાપુરી ચાટની રેસીપી। તો પાણીપુરી તો આપણે બધા ખાતા જ હોઈએ, પણ આજે અલગ ફોર્મમાં એટલે કે ચાટના ફોર્મમાં આપણે પૂરી બનાવશું। તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની। તો એના માટે આપણે સૌથી પહેલાં તો રગડો બનાવશું। રગડો બનાવવા માટે મેં આ સૂકા વટાણા એટલે કે પીળા વટાણા આવે છે ને તેને પલાળી 7 થી 8 કલાક માટે પલાળી રાખીશ। હવે એ આપણે કુકરમાં લઈ લઈશું અને એને બાફી લઈશું। ત્યાર પછી આ વટાણા મેં આ વાટકાના માપથી લીધા હતા, એટલે 1 વાટકો વટાણા મેં પલાળ્યા હતા, એટલે આપણે 2.5 વાટકા પાણી લેવાનું છે। 2.5 વાટકા જેટલું પાણી ઉમેરી દઈશું। આ રીતનું। તો આ વટાણામાં આપણે પહેલાં 1/2 ચમચી જેટલી હળદર નાખી દઈશું। ત્યાર પછી 1/2 ચમચી જેટલું મીઠું નાખી દઈશું। મીઠું નાખી અને એને મિક્સ કરી લઈશું। આ રીતે આપણે મિક્સ કરી લઈશું। ત્યાર પછી મેં આ એક મોલ્ડ લીધું છે। મોલ્ડ એની માથે આ રીતનો એક મોટો વાટકો લઈ અને તેમાં અમે 3 બટાકા લીધા છે। 1 બટેકું રગડામાં નાખીશું, જરૂર પડશે એટલું, અને બીજા આપણે પૂરીના ચાટમાં નાખશું। હવે આપણે કુકર પેક કરી અને આને 5 થી 7 સીટી વગાડી લઈશું। તો આપણે આ કુકરને અત્યારે 5 થી 6 સીટી થવા માટે મૂકી દીધું છે। હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરશું, એટલે કે આપણે પહેલાં ચટણી બનાવી લઈશું। ગ્રીન ચટણી એટલે કે આપણે જે એની પાણીપુરીની મસાલાની ફ્લેવરવાળી બનાવવાની છે, એટલે મેં આ લીલા ધાણા લીધા છે। આ રીતના લીલા ધાણા દાંડી સાથે લઈ લેવાના છે, જો આવી રીતે લઈ લેવાના। અને ત્યાર પછી મેં લગભગ 1 ચમચો જેટલા પુદીનાના પાન લઈ લીધા છે, ફ્રેશ પુદીનો લીધો છે। અને 3 થી 4 જેટલા મેં લીલા મરચાં લઈ લીધા છે, અને 4 થી 5 કળી જેટલું મેં લસણ લઈ લીધું છે। આપણે આ એક 1/2 ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરી દઈશું, અને પાણીપુરીની ટસ આપવા માટે આપણે આ મરી પાવડર લીધો છે, 1/2 ચમચી જેટલો મરી પાવડર નાખી દઈશું। અને હવે એને આપણે મિક્સરમાં એની ચટણી બનાવી લઈશું। આદુનો ટુકડો ઉમેરી દઈશું, ચટણી બનાવી લઈશું, પીસી લઈશું આને, એટલે ચટણી તૈયાર। તો આપણે આવું અધકચરું આપણે પીસું છે ત્યાં હવે તેમાં થોડું મીઠું ઉમેરી દઈશું, 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું, અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું। આ રીતે આપણે અડધા લીંબુનો રસ નાખી દઈશું, અને ફરી પાછું આપણે તેને પીસી લઈશું। આ રીતે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। એટલે આ તીખી અને લીલી ચટણી, પુદીનાની અને કોથમરીની ફ્લેવરવાળી ચટણી તૈયાર છે। હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું। ચટણી આપણી બનીને તૈયાર છે। હવે આ જે ચટણી બનાવી હતી એ જ જારમાં આપણે હવે આંબલી અને ખજૂરની ચટણી બનાવશું। તો મેં આ ખજૂર અને આંબલી ગરમ પાણીમાં પલાળી દીધા હતા, આ રીતના બનાવી લીધા છે। હવે એને આમાં ઉમેરી દઈશું, ખજૂર આંબલી, અને 1 ચમચી જેટલો ગોળ નાખશું। જો તમારે વધારે સ્વીટ ખાવી હોય તો તમે વધારે નાખી શકો, પણ આમાં ખજૂરની મીઠાશ હોય એટલે ગોળ હું 1 ચમચી જેટલો ઉમેરું છું। ત્યાર પછી અડધાની એટલે કે 5 ચમચી જેટલું હું સૂટ પાવડર ઉમેરીશ, અને 1/2 ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરશું, અને 2 થી 4 કળી જેટલું આપણે લસણ ઉમેરી દઈશું, અને આ બધું મિક્સ કરી અને થોડુંક એવું મીઠું ઉમેરી દઈશું। આપણા ટેસ્ટ મુજબ મીઠું નાખશું। તો આપણી આ ખજૂર આંબલીની ચટણી પણ પીસાઈને રેડી છે। આ રીતે આપણે ચટણી બનાવી લીધી। હવે એમાં હું 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું, તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો। તો આપણે આ ખજૂર આંબલીની ચટણી પણ બનાવીને તૈયાર કરી લીધી છે। એવી જ રીતે આ લીલી ચટણી પણ, લીલી અને તીખી ચટણી બનાવીને રેડી કરી લીધી છે। ત્યાર પછી આ દહીં છે, દહીંમાં મેં 1 ચમચી જેટલું દળેલી ખાંડ અને
શેકેલું જીરું નાખ્યું છે અને ચપટી જેટલું મીઠું નાખ્યું છે. અને ત્યાર પછી આ લસણ અને લાલ મરચું પાવડરની ચટણી આપણે બનાવી છે. એવી રીતે આપણે આ બધી ચટણીઓ બનાવીને તૈયાર રાખીશું. ત્યાર પછી હવે બીજા ઇન્ગ્રેડિયન્ટમાં આપણે લીલું મરચું છે, ત્યાર પછી આદુ અને લસણની પેસ્ટ છે, ત્યાર પછી નાયલોન સેવ છે, દાડમ દાણા, ઝીણા કટ કરેલા ટમેટા, ઝીણી કટ કરેલી ડુંગળી, ઝીણા કટ કરેલા ધાણા, ચાટ મસાલો, પૂરી, પાણીપુરીની પૂરી લીધી છે આપણે, અને આ એક બટેકું લીધું છે. આપણે જે રગડામાં નાખીશું અને પાછું શાકમાં પણ ઉમેરશું, અને રૂટિંગ મસાલા છે બધા. હવે આપણે જે આ વટાણા બાફવા મૂક્યા હતા ને એ પણ જો આપણા વટાણા બફાઈ ગયા છે. અને હવે તેમાં હું એક બટેકું આવી રીતે આપણે હાથથી મેશ કરીને નાખી દઈશું અને એનો રગડો બનાવી લઈશું. હજી આપણે થોડુંક ઉમેરી દઈશું અને આ રીતે પાવભાજીના મેસરથી આપણે રગડાને મેશ કરતો જવાનો છે અને ગેસ આપણો ચાલુ રાખવાનો છે અને આ રગડાને આ રીતે કૂક કરવાનો છે અને મેશ કરતો જવાનો. હવે આપણે આ રગડાને વઘાર કરશું, એટલા માટે આપણે થોડું તેલ લઈશું. તેલ આપણે બહુ નથી લેવાનું, 1 જ ચમચા જેટલું તેલ લઈ લઈશું. તો હવે એમાં આપણે આ લીલું મરચું નાખી દઈશું, જે મેં કટ કરી અને એને પીસી લીધું છે. આ રીતે આપણે મરચાંની પેસ્ટ નાખી, ત્યાર પછી આદુ અને લસણની પેસ્ટ, આ ત્રણેય પેસ્ટને હવે આપણે થોડી વાર સાંતળી લઈશું. આ રીતે સાંતળી લેવાની છે. ત્યાર પછી હું 1 ચમચી જેટલી ડુંગળી નાખીશ, ઝીણી સમારેલી 1 ચમચી જેટલી ડુંગળી નાખી અને એનો જ્યાં સુધી કલર ચેન્જ થાય ત્યાં સુધી થોડી આપણે સાંતળી લઈશું. અને હવે આપણે 1 ચમચી જેટલા ટમેટા નાખી દઈશું. એને પણ આ બરાબર રીતે આપણે આવી રીતે સાંતળી લેવાના છે. અને પછી આપણે આ લાલ મરચું પાવડર નાખશું. રગડામાં લાલ મરચાંનો ટેસ્ટ સરસ આવશે અને તમે જે પ્રમાણે તીખું ખાવું હોય એટલું તમે નાખી શકો છો. અને એક થોડીક એવી હળદર, કારણ કે આપણે બાફવામાં નાખીશું એટલે થોડીક એવી હળદર નાખીશું. હવે તમે જોવો છો આ રગડો આપણે તૈયાર કર્યો છે. એમાં મેં વટાણા આખા ભાંગા રહેવા દીધા છે. બહુ એકદમ આવ ક્લીન નથી કરવાના, એને મેશ આખા ભાંગા રાખવાના છે. તો આ રીતે આપણે રગડો ઉમેરી દઈશું. આપણે જરૂર પૂરતું મીઠું નાખવાનું છે, કારણ કે આપણે બધી ચટણીમાં મીઠું આવેલું છે અને સંચળ પાવડર આવ્યો છે, એટલે આપણે અડધી ચમચી જેટલું જ મીઠું નાખશું. જો પછી આપણે ટેસ્ટ કરી લેવાનું, ઓછું લાગે ત્યાર પછી નાખવાનું. હવે આપણે એમાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખી દઈશું. ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખશું અને થોડા એવા ધાણા નાખી દઈશું. આ બધુંને મિક્સ કરી અને થોડી વાર આપણે એને કૂક થવા દઈશું, એટલે આપણો રગડો તૈયાર. તો આ રીતે જો હવે આપણો રગડો એકદમ બનીને તૈયાર છે. હવે આપણે પૂરીમાં સર્વ કરી લઈશું. તો આ પાણીપુરીમાં આપણે બધું ભરી અને સર્વ કરશું. પહેલાં આપણે આ રીતે પાણીપુરીને ગોઠવી દઈશું. બધી પૂરીને આ રીતે આપણે ગોઠવી, આપણે તેમાં બધી વસ્તુ સર્વ કરશું. તો સૌ પ્રથમ આપણે બટેકા ઉમેરશું. હવે આપણે એમાં ડુંગળી ઉમેરશું. ડુંગળી પણ થોડી થોડી ઉમેરશું. આ રીતે ડુંગળી ઉમેરી દઈશું. બધી પૂરીમાં ડુંગળી ઉમેરી દઈશું. ત્યાર પછી હવે આપણે ટમેટું ઉમેરી દઈશું. ટમેટું તમારા સ્વાદ મુજબ લઈ શકો છો, તમને જેવું અનુકૂળ હોય એ રીતે આપણે આવી રીતે 1-2 પીસ મૂકશું. હવે આપણે બધી પૂરીમાં આ રીતે રગડો ઉમેરી દઈશું. જે રગડા પૂરી છે એટલે રગડો તો ખાસ હોય. આવી રીતે આપણે બધી પૂરીમાં રગડો શાંતિથી ભરી લઈશું. જો તમે જોઈ શકો છો, જો તમે એકવાર રગડા પૂરી શાકશો નહીં તો તમે પાણીપુરીને તો ભૂલી જ જશો. એવી ટેસ્ટી આપણે રગડાપુરી ચાટ બનશે.
હવે આપણે મીઠી ચટણી નાખી દઈશું. બધી પૂરીમાં મીઠી ચટણી ઉમેરી દઈશું. બધા મસાલા તમે તમારા ટેસ્ટ મુજબ ઓછા વધુ નાખી શકો છો. તમને જે વધારે ભાવતો હોય તે તમે વધારે નાખો છો. આ રીતે આપણે બધી પૂરીમાં મીઠી ચટણી ભરી દીધી. ત્યાર પછી હવે આપણે જે પાણીપુરીના ફ્લેવરની ચટણી બનાવી છે, લીલી ચટણી, લીલી અને તીખી, તે આપણે આમાં ઉમેરશું. એટલે તમને પાણીપુરીનો સ્વાદ પણ આમાં મળી જશે. જો આ રીતે આપણે લીલી ચટણી ઉમેરશું. ત્યાર પછી આપણે જે આ તીખી ચટણી, એકદમ લસણ અને લાલ મરચું પાવડરની તીખી ચટણી બનાવી છે, તે પણ ઉમેરશું. એ તમારા સ્વાદ મુજબ ઉમેરશો. નાના બાળકો હોય, ઓછું ખાતા હોય તો ઓછી ઉમેરવી. અને જો તમે લસણવાળું, ડુંગળીવાળું ન ખાતા હોય તો તમે લસણ ડુંગળી સ્કીપ પણ કરી શકો છો, અને તોય પણ આ ચાટ તૈયાર થાય છે. ત્યાર પછી આપણું આ જે મીઠું દહીં છે, એ દહીં ઉમેરશું. છે ને એકદમ જોવામાં યુનિક અને ખાવામાં પણ એટલું ટેસ્ટી છે. તમને એકવાર ખાશો તો તમે વારંવાર બનાવશો. ત્યાર પછી આપણે હવે દાડમ દાણા નાખીશું. ત્યાર પછી આપણે લીલા ધાણા નાખશું. આવી રીતે બધામાં લીલા ધાણા ઉમેરી દઈશું. અને હવે આપણે નાયલોન સેવ નાખશું. હવે આપણે ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. આ રીતે બધી પૂરીમાં ચાટ મસાલો ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણું રગડા પૂરી ચાટ એકદમ બનીને તૈયાર થઈ ગયું છે. અને જોતા જ મોંમાં પાણી આવી જાય એવું સરસ આપણું ચાટ બન્યું છે. તો તમે પણ આવી રીતે ઘરે ટ્રાય કરશો ચોક્કસ, અને આપણી રગડા પૂરી ચાટ તૈયાર છે. તો તૈયાર છે આપણો રગડાપુરી ચાટ. તો આ રગડાપુરી ચાટની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો. અને એ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો, અને આ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે બેલ આઇકન બટન દબાવી દેજો, જેથી કરીને મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે. ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.